શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના 8મા દિવસે 8મો અધ્યાય અને સાંભળીશું 8મા દિવસની કથા, સાસ વહુની કથા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અધ્યાય 8મો. શ્રી સુતજી કહે છે, હે મુનિવર્યો, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોક્ત સંવાદ સાંભળી અત્યંત કૃતકૃત થયેલા દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, હે પ્રભુ, મળ માસ પુરુષોત્તમ માસ બનવાની કથા સાંભળીને હું તો પાવન થઈ ગયો. હવે કૃપા કરી કહો, આ વ્રત પહેલા કોણે કર્યું હતું અને તેનું શું ફળ પ્રાપ્ત થયું હતું? ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ એવું પવિત્ર નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસનું સર્વ દુઃખોનું નિવારણ થયું. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ પાંડુ પુત્ર પાંડવોને કામ્યકવનમાં કહી રહ્યા છે. પાંડવો, તમે પાંચેય ભાઈઓ તથા છઠ્ઠા તમારા પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો. જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો. દુષ્ટ દુર્યોધન, દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયને લીધે તમારાથી આ વ્રતનું વિસ્મરણ થયું છે. સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે અને વ્રતથી ભાગ્ય પલટાય છે. તમારા આ દુઃખ પાછળ એક બીજું કારણ સતી દ્રૌપદીના બીજા જન્મ સાથે સંકળાયેલું છે. સતી દ્રૌપદી પૂર્વ જન્મમાં મહાજ્ઞાની મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિના પુત્રી હતા. તેનું નામ મેઘવતી હતું. તે સર્વગુણ સંપન્ન અને સ્વરૂપવાન હતી. એક દીકરી હોવાથી મેઘાવી ઋષિએ તેને અત્યંત લાડકોડથી ઉછેરી અને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય 64 કલામાં પારંગત બનાવી. મેઘવતી 10 વર્ષની થઈ ત્યારે પાસેના આશ્રમ રહેતી તેની સખીને તેના પોતાના પુત્રને લાડ લડાવતી જોઈ આ દ્રશ્ય જોઈ મેઘવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે અને કયા દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે. મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ નથી કરી દેતા? મારી માં જીવિત હોત તો હું મારી વ્યથા તેને જણાવેત. મેઘવતી આવું વિચારતી હતી ત્યારે એના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર હતા અને તેઓ આશ્રમે ફરતા, વનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા. ચિંતામાં મેઘાવી ઋષિ માંદગીમાં સપડાઈ ગયા અને ભયંકર માંદગી જોઈ મેઘાવતીનું હૃદય પણ બેસી ગયું. મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. હે ત્રિલોકનાથ, હે દીનદયાળ, સંસારી માયામાં સપડાયેલા મારા આ જીવને મુક્તિ આપો. ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું. પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના શોકનો પાર ન રહ્યો અને પિતાનું શબ ખોળામાં લઈ આક્રંદ કરવા લાગી. આ જોઈને જંગલના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા. મેઘવતી કરુણાવાજે પોકારવા લાગી, હે તાત, મને છોડીને તમે કેમ ચાલ્યા ગયા? હવે મારી સંભાળ કોણ લેશે? કોણ મને અન્ન વસ્ત્ર આપશે? આ અઘોર વનમાં એકલી અબળા હું શું કરીશ? હે તાત, મને તમારી સાથે લઈ જાઓ. ઋષિ કન્યાનો આક્રંદ સાંભળીને આસપાસના આશ્રમના ઋષિ મુનિઓ ત્યાં દોડી આવ્યા અને મેઘવંતીને સાંત્વન આપ્યું અને બધા મળીને ઋષિના શબને અગ્નિ સંસ્કાર કર્યા. ઋષિ કન્યા મેઘવતી પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા. કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેઘવતીનો શોક હળવો થયો. મિત્રો, આપણે સાંભળ્યો 8મા દિવસનો 8મો અધ્યાય. હવે સાંભળીશું 8મા દિવસની કથા, સાસ વહુની કથા. કનકપુર નામનું એક ગામ તે નદીના કિનારે આવેલું હતું. તેમાં મણિબહેન તેમના દીકરા તેમજ વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય ને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુના પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશરને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારવામાં તેમજ વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી અને ઘરના કામકાજમાં ડૂબી રહેતી. સમય મળે ત્યારે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેમણે પોતાની સાસુને આ બાબત જણાવી. તેથી મણિબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો. નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ.
તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરી તે સ્નાન વખતે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનકડી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ વગેરેથી તેમની સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસમાં કાથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે હવે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટમાં ગંગા. એ ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટાથી શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. એ ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. અંતે કંટાળીને નિરાશ થઈને ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં તેની નજર કાનની ચૂની પર પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણિબહેને ઘરે આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ જણાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણિબહેન તો ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં પડી ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ થઈ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા મણિબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી. આ સમયે પણ મણિબહેને ઘણી શોધખોળ કરી. નાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પરંતુ કોઈના હાથમાં વીંટી આવી નહીં. આખરે થાકીને નિરાશ થઈ મણિબહેન ઘરે આવ્યા. આ સમયે પણ મેનાને નાતા નાતા કાથરોટમાંથી વીંટી મળી અને તેણે વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબહેન ઘરે આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કાથરોટમાં નાહી રહી હતી, તેમાંથી આ વીંટી મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા, પણ તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર કર્યો કે ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં, આમાં નક્કી કંઈક ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે, અથવા તે ચૂડેલ હોય. આના વિના આમ બની શકે નહીં. મણિબહેન મનમાં ને મનમાં ગભરાવા લાગ્યા. આ વહુ અમારું ધનોત્પન્ન કાઢી નાખશે, અમને શાંતિથી જીવા નહીં દે. આ તો આ વાત છે, ભવિષ્યમાં એના છોકરા થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણિબહેને તેને મીઠું મરચું પપરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં અને આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. એમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેભી અવાજ આવ્યો, હે મણિબેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો તે ઠીક છે, પરંતુ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે પૂરી શ્રદ્ધાથી મારી ભક્તિ કરી છે, તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું, તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધા મેનાના વખાણ કરવા લાગ્યા અને મણિબહેનને પણ સાચી વાત સમજાય અને તેની ભૂલ સમજાણી. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળી 8મા દિવસનો અધ્યાય અને 8મા દિવસની કથા વાર્તા. મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.